વાર્ષિક ઉત્સવમાં સમારંભના અધ્યક્ષ મંડળના પ્રમુખ સાહેબ મહેન્દ્રભાઈ વી શાહ સાહેબ, માનદ મંત્રી પ્રભારી મંત્રી શ્રી જયેશભાઈ ભી દોશી સાહેબ, આજના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી અને મુખ્ય વક્તા જેઓ ગુજરાતી વિષયના અધ્યક્ષ છે, તેઓ પ્રોફેસર એન્ડ હેડ છે, તેઓ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, જે પહેલા ગાંધીનગર હતી, જે અત્યારે બરોડામાં શિફ્ટ થઈ છે. તેઓ કોલેજના આચાર્યશ્રી, મારા સ્ટાફ મિત્રો, મારા વહીવટી સ્ટાફ મિત્રો અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, હું આજે વર્ષ 2025-26 દરમિયાન કોલેજમાં થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરતા હર્ષ, આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે આ પ્રસંગની તક મને મળી છે. અમારી કોલેજ ગુણવત્તા પૂર્ણ શિક્ષણ, શિસ્ત, સંસ્કાર અને સર્વાંગી વિકાસના ધ્યેય સાથે કાર્યરત છે. વર્ષ 2025-26 દરમિયાન કોલેજે શૈક્ષણિક, સહશૈક્ષણિક તથા સામાજિક ક્ષેત્રે અનેક નોંધપાત્ર પ્રવૃત્તિઓનું સફળ આયોજન કર્યું. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી, રાષ્ટ્રીય ભાવના અને સામાજિક પ્રતિબદ્ધતાનો વિકાસ થયો. વર્ષ દરમિયાન કોલેજે નિયમિત અધ્યાપન સાથે નવીન શિક્ષણ પદ્ધતિઓ, પ્રેક્ટિકલ અભ્યાસ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો. મુખ્ય કાર્યક્રમો જોઈ શકાય તો કેમ્પસ ઇન્ટરવ્યુ, બ્રુકલેન્ડ સાથે કેમ્પસ ઇન્ટરવ્યુ કરી વિદ્યાર્થીઓને રોજગારી સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. ગુરુ પૂર્ણિમા એન્ડ કેવાયસી પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓમાં નૈતિક ગુણો, નૈતિક મૂલ્યો અને નાણાકીય જાગૃતિ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આઈપીપીપી, ઇન્ટર્નશિપ અવેરનેસ, ઇન્ડિપેન્ડન્સ ડે એન્ડ રિપબ્લિક ડે નું આયોજન કરવામાં આવ્યું. બિરસા મુંડા જયંતિ ઉજવવામાં આવી. ગીતા જયંતિનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય એવા કાર્યક્રમનું આયોજન થયું. ઇનોવેશન ક્લબ ટ્રેનિંગ અંતર્ગત સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે પ્રેરણા પૂરી પાડવા માટેના પ્રયત્નો થયા. ગાંધી યાત્રાનું સમાપન, જે થકી સત્ય અને અહિંસાના મૂલ્યોનું સંસ્કરણ વિદ્યાર્થીઓમાં થાય એ પ્રકારના કાર્યક્રમો થયા. આરોગ્ય અને જાગૃતિ અંતર્ગત જોઈ શકીએ તો એનેમિયા ચેકઅપ થયું. મેન્ટલ હેલ્થ અવેરનેસના કાર્યક્રમો થયા. ફ્રૂટ ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવ્યું કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા. સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈ શકાય તો કુકિંગ કોમ્પિટિશન થયું, રંગોલી કોમ્પિટિશન, ઇલોક્યુશન, જીકેઆઈક્યુ ટેસ્ટ, ક્વિઝ, મહેંદી કોમ્પિટિશન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા લેવામાં આવી, જેના થકી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને જીવન કૌશલ્યનો વિકાસ થયો. કોલેજ દ્વારા વ્યાખ્યાન અને વર્કશોપનું આયોજન થયું. સાયબર સિક્યુરિટી અંતર્ગત સાહેબ 8 લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું. 2 દિવસીય નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું કેસીજી અંતર્ગત, જેમાં માત્ર 3.5 લાખ રૂપિયા પર ખર્ચ કરી અને એક દૈદીપ્યમાન કાર્યક્રમનું આયોજન કર્યું. વિશેષ પ્રસંગો જોઈ શકીએ તો શ્રી એમ કે પટેલ સાહેબ, ડોક્ટર એમ કે પટેલ સાહેબ નિવૃત્ત થયા, એમનો વિદાય સમારંભ યોજ્યો અને તરત જ નવા આચાર્ય તરીકે, ઇન્ચાર્જ આચાર્ય તરીકે ગોપાલ સરે કાર્યભાર સંભાળ્યો, એમનું પણ સ્વાગત કરવામાં. સીએસઆર અંતર્ગત ગોપાલ સ્નેક્સ દ્વારા ફૂડ પેકેટનું, મોટા પાયે ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. દ્વારા પર્યાવરણ, સ્વચ્છતા, આરોગ્ય, રાષ્ટ્રીય એકતા અને સમાજ સેવા માટેના વિવિધ કાર્યક્રમો થયા.
મુખ્ય પ્રવૃત્તિઓ NSS માં જોઈએ તો વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન થયું, દત્તક ગામ ગુલવડા ખાતે ખાસ શિબિર યોજવામાં આવી, યોગ દિવસની તૈયારી થઈ, તિરંગા રેલી કરવામાં આવી, આરોગ્ય કેમ્પ, રક્તદાન કેમ્પ, સામાજિક જાગૃતિના કાર્યક્રમો, ગુલવડા મુકામે કન્ઝ્યુમર અવેરનેસના કાર્યક્રમો, ગોજારિયામાં એક શિબિર યોજાઈ, અમીરગઢ ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન થયું, તેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો, હિમાચલ પ્રદેશ ખાતે NIC કેમ્પ જેમાં NSS ના વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓમાં સેવાભાવ અને સામાજિક જવાબદારી મજબૂત બની એવું કહી શકાય. ઇનોવેશન ક્લબ અંતર્ગત આઈડિયા ટુ ઇમ્પેક્ટ 30 કલાકના કોર્સનું આયોજન કોલેજ દ્વારા થયું, જેના કોઓર્ડિનેટર તરીકે ડોક્ટર કમલેશ એન ગોસ્વામીએ ખૂબ સારી રીતે જવાબદારી નિભાવી, જેમાં 75 વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામનો લાભ મેળવ્યો. NCC અંતર્ગત NCC યુનિટ શિસ્ત, લીડરશિપ, રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. મુખ્ય સિદ્ધિઓ ગણીએ તો B અને C સર્ટિફિકેટમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યા. ચાલુ વર્ષે 14 NCC કેડેટ, સાહેબ અમારી ચાલુ વર્ષની ટીમમાં 14 કેડેટ હતા, થર્ડ યરમાં C સર્ટિફિકેટમાં. બધા જ 14 વિદ્યાર્થીઓએ A ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. અને કોલેજનું ગૌરવ વધાર્યું, કોલેજનું પણ વધાર્યું અને બટાલિયનમાં પણ આપણું પ્રતિનિધિત્વ સારું કર્યું. પ્રી RDC કેમ્પમાં ગયા વર્ષે અને આ વર્ષે 2 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જે ગૌરવપૂર્ણ ઘટના છે. માઉન્ટ આબુ, ઉત્તરકાશી, રાજપીપળા ખાતે ટ્રેકિંગ કેમ્પમાં વિદ્યાર્થીઓ ગયા. જામનગર અને ધાંગધ્રા ખાતે આર્મી એટેચમેન્ટ કેમ્પમાં જોડાયા. આપણા NCC કેડેટમાંથી 2 વિદ્યાર્થીઓ સાહેબ અગ્નિવીરમાં ઇન્ડિયન આર્મીમાં જોડાયા છે, અત્યારે ટ્રેનિંગમાં ચાલુ છે. એક વિદ્યાર્થીની BSF માં જોડાઈ છે, જે ટૂંક સમયમાં ટ્રેનિંગમાં જવાની છે. 2-3 વિદ્યાર્થીઓ એવી છે જે લેટેસ્ટ સાહેબ રનિંગ ટેસ્ટ પાસ કરી છે, એ લોકોનું રિટર્ન ટેસ્ટ બાકી છે. આ પણ કોલેજ માટે ગૌરવની વાત છે. NCC ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી કરવામાં આવી, વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું. રમતગમત ક્ષેત્રની વાત કરીએ તો સાહેબ અમારી કોલેજ ક્યાંય પણ પાછી નથી. ચેસમાં યુનિવર્સિટી લેવલે પ્રથમ, વોલીબોલ ટીમમાં વિજેતા, ખેલ મહાકુંભમાં ભરપૂર સફળતા, એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ અને રાજસ્થાન ખાતે યોજાયેલ નેશનલ એથ્લેટિક્સમાં પણ આપણે વિદ્યાર્થીઓ સાહેબ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું. અધ્યાપકોની કામગીરી જોઈએ તો કોલેજના અધ્યાપકો શૈક્ષણિક, સંશોધન અને વહીવટી ક્ષેત્રે ઉમદા કામગીરી ચાલુ વર્ષે કરી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભાગ લીધો. બધાએ ઓરિએન્ટેશન, FDP, શોર્ટ ટર્મ કોર્સ જરૂરિયાત કરતાં પણ વધારે કર્યા. દરેકના પેપર પબ્લિશ થયા છે. કોલેજ દ્વારા રિસર્ચ જીનિયસ જર્નલ ચલાવવામાં આવે છે. દર વર્ષે 2 અંક પ્રકાશિત થાય છે. બધા જ અધ્યાપકો નિયમિત તેમાં પેપર પબ્લિશ કરે છે. સાહેબ રિસર્ચ જીનિયસ જર્નલને 10 વર્ષ આ વર્ષે પૂર્ણ થયા છે. સતત એ અંક પ્રકાશિત થાય છે. વર્કશોપમાં ભાગ લીધો, ટ્રેનિંગમાં ભાગ લીધો, NEC, IPSC અને પરીક્ષા ખૂબ સારી રીતે કન્ડક્ટ કરી. સાહેબ આપણે NEC માટે લાસ્ટ મોમેન્ટની તમામ તૈયારીઓ કરીને બેઠા છીએ સાહેબ. બરાબર, ત્યાંથી શરૂ કરે કે ચલો હવે આવી જાઓ, તો આપણે ફાયર કરવા તૈયાર છીએ. NTF અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા યોજાયેલ મેન્ટલ હેલ્થ ટ્રેનિંગ કોલેજના તમામ અધ્યાપકોએ પ્રાપ્ત કરી. વિદ્યાર્થીઓ સુસાઇડ કરે છે એવો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. એમાં અધ્યાપકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા એ પ્રકારની તમામ ટ્રેનિંગ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. તો તમામ અધ્યાપકોએ ટ્રેનિંગ મેળવી. ચાલુ વર્ષે ડોક્ટર જિજ્ઞાસાબેન પટેલ અને ડોક્ટર અમિતજી વસાવા સાહેબે PhD ની પદવી પ્રાપ્ત કરી. આમ એવું કહી શકાય કે કોલેજનો 100% શૈક્ષણિક સ્ટાફ ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. વર્ષ 2025-26 કોલેજ માટે સિદ્ધિપૂર્ણ ગૌરવશાળી રહ્યું.
શૈક્ષણિક ઉત્તમતા સાથે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોના વિકાસમાં કોલેજે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કોલેજના ભવિષ્યમાં પણ પ્રગતિના માર્ગે આગળ વધતી રહેશે તેવી આશા સાથે આ અહેવાલ અહીંયા સમર્પિત કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ